માતાજી મિત્રો, રામ રામ સીતારામ। તો છે ને 2 દિવસથી વરસાદ ધીમો ધીમો વરસાદ ચાલુ છે અમારે, એટલે આજે છે ને કપાસનું બિયારણ લઈને આપણે વાડીએ મૂકવા માટે આવી ગયા હતા, બરાબર છે। તો બતાવું તમને કપાસનું બિયારણ। આ મારી ઘરની વાડી છે, અત્યારે ગામડે છું, બરાબર ને। આ બિયારણ છે આપણે જો સુપર બચસમાં। તો કપાસનું બિયારણ વાવવા માટે લગભગ અમે 107 જણા આવ્યા હતા અને બહુ મસ્ત આવશે, ચિંતા ના કરતું। એટલે 7-8 જણા હતા એટલે કપાસ ચોપી દીધો અને આ બાજુ છે ને અમારે ડાંગર ચોપવાની બાકી છે। ડાંગરનું વાવેતર કરવાનું છે પણ હળ લાકડું અત્યારે ચાલુ છે, એટલે આવતીકાલે આપણે ડાંગરનું વાવેતર થાય અને અત્યારે ખાલી કપાસ જ મૂક્યો છે। કપાસ મૂકીને હવે જતા રહીએ ઘરે। અને લા પાડી લા। તો જો ગાઈસ, આવા અમારા દાંતડા છે પાછા ગામડાની અંદર। જો આ બધું અમારે ગામડાની વસ્તુ છે, ખતરનાક અને ખેતી કેવી અમારે આવા વાદળા છે અત્યારે અમારે, થોડા થોડા છાંટા આવે પાછા વહી જાય। હે એને પાડ લેવા પેલા ખેતર વધારશે। પીવેલા નવા છે ને 4 મહિના બહીને ખાધું ને એટલે આ પછી ચાહટિયાવાળા છે બધા બળદ। તો આવશે ભાઈ અમારા ગામડાની અંદર બળદથી ખેતી કરવાની છે। હે બળદવાળી ખેતી કરવાની, હું ટ્રેક્ટરવાળી થોડી નાના માણસ એટલે। હા તમારા ટાઈમ અહીંયા પૂરો થઈ જાયેલા, ઠેઠ સુધી વાવવાની છે નહીં? ઠેઠ સુધી ડાંગર જ, કપાસ્યો બપાસ્યો નહીં? અમને છૂટ્યાલો તમારે આવવાનું, તમને છૂટ્યાલો આમાં આવી। તો આવશે ભાઈ, 2 દિવસથી વરસાદ ધીમો ધીમો છે એટલે છે ને આપણે ચાલુ કરી નાખ્યું વાવેતર માટે। જો આ બધા મેહુલ બેહુલ આવીને બસ છે નાલી પાછા આ ઓયરું પાછા એટલે દાળ ભાત શેરો બનાવવાનો ને સવારમાં નહીં, આમ અમુક સાંજે પ્લાન અમારે હા કેન્સલ થઈ ગયો। ચલો લાવો કે આને કારું પાડવાના છે? હે નહીં પાડવા તો આપણે પાડી લેવાના છે। જો ભાઈ આ મૂળાના ડોડવા છે, હવે આમાંથી તેલ પ્યોર નીકળશે અને ભાવ તારે આને કેવો છે ખબર? 950 એવો ભાવ છે। તો આવશે ભાઈ અમારે ગામડામાં વાડી, અને આવશે બધું જો જંગલ સામે પણ। તો છે ને આપણો બ્લોગ વિડીયો ગમે ને તો લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બરાબર। હું કે હાલ હા રજા લેવા કે અમારા કાકાને બળદરિયાને ઘરે ભાગવાની વાત કરે, બંધ છે લે હવે સરકી પડી।